પાથરવામાં આવે અને સૂર્યની હાજરીમાં જ શમશાન યાત્રા કાઢું આપણા વડીલ આંખે થતા એના એક કારણ એ હોય નિહાળે નહીં પેલા કોઈ વિજ્ઞાન નહીં ભણેલા પણ એમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હતો ઔષધીય જાણકારી હતી કે સૂર્યના કિરણ દાબડા પાસે પડે દાબડા પાસે પડેલા કિરણ એ મરનાર માણસના શરીર પાસે પડે તે મરનાર માણસના શરીર પાસે જે કોઈ ચેપી રોગ બીમારીના જીવાણુ હોય તે તાના તાં નાશ પામે કુટુંબ પરિવાર કે હગાવાલા એ બીમારી લાગુ દેતા નથી એવું દાબડો પાથરવામાં આવે હા પછી વડીલા પાસે જાણકારી જમની હોતી પાઠી થોડે જાય એટલે સાપરી થવામાં આવે વિહામો થવામાં આવે એના કારણ ઓલા જ હો જાય ઘણી વાર તો આપણે અંધશ્રદ્ધા હાથે જોડી દેવામાં આવના અને સાપરી તો જાણે બિવાડે જાય પછી કોઈ અંધશ્રદ્ધા સાથે જોડાવાની કંઈ જરૂર નથી પણ સાપરી થવાના કારણ ઓલા હો જાય આ ઘરનો જો સ્ત્રી વર્ગ હોજો તેમાં કોણ આવે પત્ની આવે માં આવે બહેન દીકરી ઘરમાં સ્ત્રી હોય કે પુરુષ હોય ત્યાં સૌથી વધારે સેવા ચાકરી સ્ત્રી વર્ગે જ કરેલી હોય હા અને મરી જાય પાઠી સૌથી વધારે આઘાત પણ એ લાગે રુદન પણ આક્રમણ પણ એ કરે અને તે સમયે હવે તો થોડા રોડું ગોળું ના હોય એની થોડા કોસાવના અને તે સમયે શેડો વાળોની જે પ્રથા હતી હવે તે થોડી નાબૂદ જેવી નહીં હોય આપણા સમાજમાં નવા વવા તો શેડો હકવાળો નથી ને આવડે પણ તે દી બાયા આયા રોડે થતા ને હા 2-2:30 વાગે ને રોડું મંડે તો સાંજે 6-7 વાગી જાય રોડોના બંધ ના બધા મરણને દી પણ ઓલો બધો કકળાટ કરે થતા એટલે વડીલા એ બધા નક્કી કરેલા કે આ શાંતવાના જડી જાય હૃદયમાં એક શાંતિ જડી જાય અને એક પ્રતિક રૂપે સાપરી પરથા આપણે વિહામા પરથા દાખલ કરું અને તે જગ્યા પાસે મરનાર માણસની જે કોઈ પ્રિય વસ્તુ બધી જ થવામાં આવે હા કપડે લગતે ગોદડે ખાટલો ખાવના પીવના હતી હોય તેથી તો કંઈ સુવિધા ના હતી એટલે હાંડલાના હાખોડા હાજા ખાવના કે આપણે બહુ જોડે નહીં થતા વડીલા ખબર હતી ગાંઠાને પેજવા એ જગ્યા પર એ હાંડલાના હાંડલામાં ગાંઠા પેજવા કે જે કાંઈ એની પ્રિય વસ્તુ ત્યાં થવામાં આવે અને એ બધી પ્રિય વસ્તુ ત્યાં થવીને વડીલ જાહેર કરી દે કે ચાલો આત્મા હવે આપણે ઘર સુધી આવી નહીં પણ એને જ્યારે ભૂખ લાગે તી લાગે હા ઠંડી ગરમી જે કંઈ લાગે એ તમામ સુવિધાઓ કો આથી ભોગવી દી તમે જે સુખ હોય પામો જાય એ જ સુખ આત્મા એ વિહામેથી ભોગવીને પાછો જી હા એટલે તમે અમે દુઃખી રાખ્યું એટલે ઘરનો જે સ્ત્રી વર્ગ હોય એ શાંતિ જડી જાય કે ચાલ હમણાં પાસે નહીં આવે તો કંઈ નહીં પણ આત્મા દુઃખી તો નહીં હોય એવા ભાવથી સાપરી પરથા દાખલ કરવામાં આવનેલી પાછી શમશાન યાત્રા ત્યાંથી આગળ જાય એટલે ઘરથી મહાણ સુધી વઢાવેરતા લઈ જાય વઢાવેરોના કારણ હવે તુમના કરણખેડ ગામ હો જા તો કેતનભાઈ ને વર્ધનભાઈ નીતિશભાઈ 2-3 વારમાં લાવના તોય મેં વિહરાઈ જાય તમને કોઈ લોકેશન મંગાવવા પણ નહીં તો હવે એની સુવિધા તેની બધી સુવિધા હતી નહીં હા ને કોઈ હોગો હોય જો 5-10 વર્ષ કે 15 વર્ષ હા પ્રસંગમાં જ આવે થોડે હા ત્યાં સુધી તો થોડા બધા રસ્તા કઈ પરિવર્તન હોઈ ગયેલા આવે અને કોઈ સાધન સુવિધા નહીં ચાલતા આવવા પડે એટલે 9 વાગ્યાનો ટાઈમ ફોલો હોય તો 10-10:30 હોય જાય મોડો પડે હવે મોડો પડે હવે થોડે શમશાન યાત્રા નીકળી ગયેલી હવે પણ હવે કરણખેડ ગામ તો હમણાં થોડાક મોટા હો જાય 1-2 મહાણી 2-3 મહાણી હોય હવે કેણે મહાણે લઈ ગયેલા હોય તે ખબર નહીં પડે એટલે મોડો પડેલો હોગો એ રહે કે ભાઈ વઢા કેણી દિશામાં વિરાયેલા જે દિશામાં વઢા વિરાયેલા આવે ને તે દિશામાં ચાલતો જાય ને મહાણે પહોંચીને પણ મોડો પડેલો હોગો વ્યવહાર સાચવે એ દિશા સૂચન પદ્ધતિ આપણે વડીલે દાખલ કરેલી હા અને પ્રસંગ ને અનુરૂપી બધી વાતો હજી મુખ્ય પ્રસંગની વાતો કરી આપણે ભજનને પૂરા કરનાર દૂસરા ભજન પણ લેવનાર પણ માનો કેતનભાઈનો ભાવ હતો કે આપણા સામાજિક વાતો પણ થોડીક રીતિ રિવાજોની વાતો પણ જોઈ કારણ કે એ બધી વાતો વડીલ જાણે હોજા પણ આમની નવી પેઢી અહીં ખબર નથી કઈ વિધિ કરે હોજા પણ એના પાછળનો હેતુ કા હોય એનાથી આપણા સમાજ પર કા અસર હોય છે સમાજના વ્યક્તિના જીવન પર કા અસર પડી હોય છે આજે હમણે જો ચોપડે ભણી જાય પછી કઈ બધા ડોહા લઈ રહેલા ને બધું ખોટું સજાનું હવે આપણે નવું કરવાનું છે નવા કરવામાં નવા આવી એટલે આપણા જે અસલ જે વડીલો લઈને આવનારા હોય ભાઈ એનામાં તથ્ય ભરેલા હતા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોજો જેનાથી આપણા સમાજ જીવન પર સીધી અસર ઉભે હોજી સાહેબ હા એટલે અગ્નિ સંસ્કારોથી હાથા વગરની કુવાડી લઈ સ્નાન કરીને ઓગળવા પડે ભાઈ પણ અમને જો પાછા ભણેલા આવે તો પાછા ઓંઘળે પણ નહીં જાય તો ધૈર્યા પણ નહીં કા કરે ઓંઘળે ત્યાં અરે ભાઈ ધૈર્યા નહીં
હું મરનાર માણસનો જે પરિવારજન સાથે આપણે હાથ મિલાવ્યો હવે પાસે બોઠાવે એટલે શરીરની પવિત્રતા માટે આપણે ઓગળવા પડે. ઘર આવીને કાંઠે હાંજનો સમય હોય એટલે વડીલ બે ચાર જીવનને હાથે કચાર જંગરા હલગાવી દેવા. જંગરા હલગાવવાનો હેતુ એક જ હોય છે. હા, એના હાથે પણ થોડીક અંધશ્રદ્ધામાં આઈકોની જડની કે જાણે ત્યારે જાણે દિવાળે પોતા ખા ને એટલે જાણે જંગરા હલગાવ પડે. હા, કંઈ અંધશ્રદ્ધા સાથે જોડાવીની જરૂર નથી. જંગરા હલગાવના કારણ ઉલા હતા વડીલા પાસે એમાં જાણવું જન્મેલા કા આજ જે સહકારની ભાવનાથી 5 બળિયા પરિવાર આપણે દુઃખમાં સહભાગી ઉના. તેથી 11 દી 12 દી 13 દી સુધી કુટુંબ ફેર્યા વાળે ગામ વાળે હગે વાળે જે કઈ આવે છે બહુ લાખ હગે વાળે કદાચ નાહી જાય છે કોણ ફેર્યા વાળે અને કુટુંબ વાળે એ આખી રાત 12 કા 13 દિવસ સુધી 11 દિવસ સુધી પરિવાર હાચવે થતે આખી રાત. અને હા ઘરે નામલે હતા તેથી કાચે ઘરે હતા એટલે બાયા આયા હજા પોહા ટોહા લઈને આવે કોઈ ઘરમાં હોવે થોડે ઘણે ઓટલે હોવે. હવે પુરુષ જો વર્ગ હોજો તો આંગણે હોવે થતું. અને હવે જંગલ વિસ્તાર આપણે કરન ખેડતે તો મને જંગલ ડુંગરાળ વિસ્તાર હોજો પદમ ડુંગરિયા જંગલ હોજો એટલે હિંસક પ્રાણીઓનો ભય તેથી વાઘ વરુજ હા લાઈટ કે દૂસરી સુવિધા ના એટલે જંગરા હલગાવીને ફિત્તીના એ વડીલ જુવાનિયા બધા હોવે થતા. એ પરંપરા ત્યાંથી આજ સુધી ચાલતી આવેલી બધી. હા, અને એ પરંપરાએ ધીરે ધીરે અનુસરતો ગો. આચાર વિચાર સુધારના શિક્ષણ તરફ હો વ્યાપ આપણો વધનો પાછી તો વાંચતો લખતો ઉનો એટલે શાસ્ત્રોનો બધા વાંચતો ઉનો અને શાસ્ત્રોના રીતિ વાત જે હોય બધા એ પ્રમાણે પણ વિધિ વિધાન કરતો ઉનો. કારણ કે પહેલા તો નાયકા ભજનમાં આવના કા નાયકા પટેલ તે ગુરુ હતા ભાઈ. દરેક વિધિ વિધાન નાયકા પટેલ આવીને કરે થતો પણ પાઠી શાસ્ત્રોક વિધિ વિધાન પ્રમાણે પણ વિધિ કરતો અને તેમાં હા કે 5 મહિના હાથમે થી હુતક કાઢે ભાઈ એ શાસ્ત્રોના વિધિ વિધાન હો જા કા કોઈ હો અશુભ પ્રસંગ બને અહીં દુઃખદ ઘટના ઘટે તો પાઠી વાળના મુંડન કરી અને પાઠી કોઈ પણ શુભ કરી આપણે કરી શકીએ. એટલે હુતક કાઢે પાઠી કાળ વેચુના હારણ ક્રિયા કઈ કતી બધા આપણા સમાજમાં કરવામાં આવે એ શાસ્ત્રોના વિધિ વિધાન પ્રમાણે. અને મરણ પ્રમાણે વિધિ કરે માણા ભાઈ. જહ જહ વ્યક્તિના મૃત્યુ તો વિધિ વિધાન આપણા વડીલ તેથી કરે થતા. પોહા મરી જાય તો તેના દાટીને ચચ્છા કરવામાં આવે. એનાથી થોડાક પોહા મોટા ચાલી જાય તો 9માં કરે. લગ્ન કર્યા વગરનો કોઈ સ્ત્રી પુરુષ ચાલી જાય તો તેના 11માં વિધિ કરે. પુરુષ જાય તો 12માં કરે 13માં કરે સ્ત્રી માટે. નસલ પ્રથા આપણી વેડા પ્રથા હતી એ સમયે આપણા વડીલ બધા વિધિ વિધાની કરે થતા. પૂર્ણ માણસા એક મૃત્યુ હવે કે શરીર જડે જ નહીં. વિનયભાઈ મરી જાય પણ શરીર એના હાથ લાગે નહીં. ખબર પડે ખાલી મરી ગયું. એના પાછળ પણ આપણા વડીલે કે વિધિ કરે થતા. જે આપણા સમાજના વડીલા પાસે જાણકારી હોય જે દૂસરા કોઈ પાસે જાણકારી નહીં. બામણા પૂછે બામણા નહીં ખબર પડે. ઘરના કોઈ પરિવાર અગ્નિ સંસ્કાર ના ઉભી જાણે દાખલા તરીકે રેલમાં તણાઈને મરી ગયો શરીર જડે જ નહીં હોતા હું નહીં જડે ખબર પડી કે તો મરી ગયો. એના પાછળ વિધિ કરે છતાં આપણા વડીલ ઘણા બાવલા વિધિ કરે છતાં પૂરે ત્યાં માણું બનાવીને. કોરોનામાં ખરેખર એક વડીલે આખેલા ઘણા પરિવારના હોજા માણું મરણ પામના તે પોહા કા કોઈ પાસે ગોવા જ નહીં. હોસ્પિટલ વાળે 7,500 રૂપિયા લઈને અગ્નિ સંસ્કાર હોય તે જગ્યા પાસે બાવલા વિધિ કરવી પડે છે. જે વડીલ આખે છતાં ભાઈ ઘરના કોઈ પરિવાર દીકરા કા કોઈ વડીલ અગ્નિ સંસ્કાર ના હોઈ શકે તેથી આપણા વડીલ બાવલા વિધિ કરવાડે હતા. એટલે એ બધી જાણકારી આપણા વડીલમાં હોજી આપણા સમાજમાં હજુ પણ હોજી. એટલે મરણ પ્રમાણે વિધિ કરે માણા ભાઈ. પણ એ વિધિ કાં કરે હવે ગામ ગામ પ્રમાણે થોડોક ધારો જુદો હોજો. કોઈ હુકળે બહીને કરે કોઈ ચૂલે પાડે હાથ હા કોઈ કોઠામાં બહીને શાક પાડે. પૂર્ણ છેલ્લી વિધિ છેલ્લે દિનની વિધિ 11માં કે 12માં 13માં દિયાળાઈ વિધિ આપણા વડીલ બહીને કાં કરે. 11માં વિધિ 12માં 13માં વિધિ તે દિયાળાઈ વિધિ તે કોઠામાં કરે. તુરવા જેવી ભગવાન રીઝવે થતા ભાઈ. 11માં વિધિ 12માં 13માં વિધિ દિયાળાઈ વિધિ તે કોઠામાં કરે. તુરવાજવી ભગવાન રીઝવે થતા ભાઈ. નાભીનો નાદ જગાવે માણા ભાઈ. નાભીનો નાદ તે જગાવે માણા ભાઈ.
સીતાલી ગાવે રનેલા ઘના રૂપા ભાઈ સીતાલી ગાવે રનેલા ઘના રૂપા ભાઈ બાબુ પિતર તુણી શાક પડેરા ધના રૂપા બાપા તુણી શાક પડેરા સીતાલી ગાવે રનેલા ધના રૂપા ભાઈ સીતાલી ગાવે રનેલા ધના રૂપા ભાઈ 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 સીતાલી ગાવે રનેલા ધના રૂપા ભાઈ સીતાલી ગાવે રનેલા ધના રૂપા ભાઈ કહે કે કોઠો ઓલા માટે આપણા વડીલે પસંદ કરેલો કે આપણા પશુપાલન આપણો જીવન નિર્વાહનો મુખ્ય વ્યવસાય હતો આદિ અનાદિથી એની બધા નોકરી ધંધા વાળાઓના તેથી ખેતી અને પશુપાલન એ જીવન નિર્વાહનો આપણો મુખ્ય વ્યવસાય હતો ઢોર પાળીને જીવે થતા આપણા પૂર્વજ એટલે ઢોરિયા તરીકે ઓળખતા હતા અપભ્રંશ અને કાઠી ઢોરિયા વડીલા પાસે જાણના જણના એ બધી વાતો હા અને આપણા વડીલ કોઠામાં બહીને આજે પણ વિધિ કજે કરે કહે કે પરિવારના જે મરનાર માણસો છે એના પાસે કોઈ ચેપી રોગ બીમારી હતી એ વાત ફળિયામાં ગાવામાં હગે વાલે પહોંચી જાય એટલે કોઈ હગે વાલે બહુ આવે નહીં કહે કે ચેપી રોગ બીએ માણું કોરોનામાં આપણે ખબર પડી ગયો હા આંગણામાંથી વાટ જાય થોડી પણ એસી નહીં જાય હેડે હેડે જાય એટલે 11 દેહ સુધી 12 દેહ સુધી ના આવી શકે પરિવાર હો જાણે કે ચાલ હમણાં જે સ્વજન પાસે એ બીમારી હતી તે ના આવે હું પરિવારને કહો આગ્રહ રહી કે છેલ્લે દિવસો જે કુટુંબ પરિવારના જે આગેવાન હો જા વડીલ હો જા એ મરનાર માણસ માટે શાક ફાડી ઉઠી જાય એ વિધિ કરી ઉઠી જાય એટલે પેલા કુટુંબ પરિવારના આંગણે આવે તો ખરા વડીલ આખે કે અમુક કોઠામાં બહીને વિધિ કર્યો કોઠામાં બહીને વિધિ કરવાના કારણ એ હતા કે ગાયના મળમૂત્ર જે જગ્યા પાસે પડે એ કોઠામાં કોઈ પણ ચેપી રોગના જીવાણુ કે બીમારી ત્યાં ઉત્પન્ન થતી નથી આપણા બાયા આયા હોય જ્યાં સુધી કોઠામાં કામ કરી શકતા ત્યાં સુધી બધા માંદા ના પડી શકતા પણ હવે નવા વહુવા આવે તો આવા પહેલા જ આખી પેલા ડોબા કાઢાવી નાખાવી જશે કટી જાય અને ત્યાં આવે એટલે ડોબે નીકળી જાય એટલે કોઠામાં ઉતરીને ઝંઝટ રહી જાય હું તેથી એના આધારે આપણા જીવન ચાલે થતા ખેતીવાડીમાં પણ એના આધારે જ બધા ઉભે થતા ખાતર કહે કે બધા જે કઈ મતલબમાં એટલે ગાયના મળમૂત્ર જે જગ્યા પાસે પડે ત્યાં કોઈ ચેપી રોગના બીમારી પહોંચી શકતી નથી જીવાણુ પણ ઉત્પન્ન હોતા નથી એટલે આપણા વડીલ કોઠામાં બહીને વિધિ કરે અને આમ તો સેલવાસ દમણ અધે સુરત ને બધે ગોવા પ્રોગ્રામ કરું લાગે પણ આપણા ધોળિયા પરિવાર હોય આદિવાસી પરિવાર એટલે ચડાઈ બંગલો ખબર પડી જ જાય 5 કણબાઈ બંગલામાં એક બંગલો આપણો ખબર પડી જાય કારણ કે પેજારા રહીને રહે ભલે ડોબે નહીં પાડેલા હોય તો કઈ પણ પેજારા પાડેલા જ હોય હા અને એ જગ્યા પાસે આપણા વડીલ બહીને વિધિ કરવાના કારણ એ હતા સાહેબ હા અને તેથી પણ આખા તો હા મરણને દીધે તુર વાજવે થતા પૂર્ણ દિહાડાએ દી તુર વાજવે થતા હા ને તુર પાછળ એક સંત કબીરે દોહો પણ લખેલો કે એક અજંબા એસા દેખા કે મુંહ હવે ચમડે ને ચાવલ ખાયા અહીં ચામડા ચોખા ખી ઓહા લખલા દુહામ એટલે હે ધીરુ બાપો જાવ તુરે દેહો એટલે બાપાએ હા એ દુહા કબીર સંત કબીરે દોહો લખેલો કે એક અજંબા એસા દેખા કે મુંહ હવે ચમડે ને ચાવલ ખાયા કા ચામડા ચોખા ખાઈ જાને એટલે કબીરા પાસે તો હમને લે એ કબીર ગાંડા વાંડા એ કોઈ ચામડા હજી બધી ચોખા ખાઈ ગયા હા પણ આપણા આદિવાસી વિસ્તારમાં આવનારી ને ત્યાંથી એ રાજેન્દ્ર ચડાવીને વાજવે કેવી રીતે વિજયવાલા ચોખા બાળેલા પૂરે ત્યાં ભેગા કરે ને એના આપણા ધોડિયામાં આખો ભેણ ચામડે લગાવતા એરા એટલે કબીરાએ દોહો યાદ આવી ગયો સંતો કોઈ દી ખોટા લખે નહીં હા ત્યાં કઈ દેખાલા આવે અનુભવ નવી તે જ વાતો એ લખી શકે સાહેબ હા અને દિહાડાએ દેહ કેવું વાજવો જાય એમાં તમને વિસ્તારમાં દિહાડો ચાલુ નહીં પણ મેં 17-18 જેવા દિહાડામાં અમને વિસ્તારમાંથી તો બધા દિહાડા ચાલુ ના હાજા વ્યક્તિઓ એ પરંપરા ફરીથી અસલ જે આપણી વિધિ હજી ચાલુ કરી હતી ઓછા ખર્ચામાં ઉજાઈ હતી હા એટલે એની હો અઠવાડિયા પહેલા એક દિહાડામાં ગયેલો મેં બોડવાકમાં હા
ઈશ્વરભાઈ કરીને હતો ત્યાં આગળ. હા. એટલે એ પરંપરા આપણી આદિ અનાદિથી હતી સાહેબ. અને તેની મરણને દિહાડામાં 2 માં તું વાજવે. અને છેલ્લી વિધિ જ્યારે આપણા વડીલ કરે શાક વિધિ. હા. એટલે નવી પેઢી હોય શાક એટલે કા ખાય છે આમાં નહીં ખબર હજુ પણ હીરા પૂછા પાછી ખબર પડની કે શાક એટલે કા ખાય. હા. અને હા શાક પાડવાનો ટાઈમે પેલા ઘરના વડીલ લખે જ્યારે ઘરમાં બેહીને આપે તો શાક પાડવાનું એટલે બધા ડોહા બૈરા કરે અમારું કામ છે થઈ જાય. અરે બહુ તો જાણું ના જોડે આયકું ના જોડે હીરું ના જોડે કંઈ શાક કેવી રીતે પાડવામાં આવે. શાક એટલે કા ખાય. શાકનો અર્થ હવે પ્રાર્થના. સાદી ભાષામાં આપણે આખો પ્રાર્થના થાય. કોના માટે પ્રાર્થના કરે? આજ અક્ષરવાસી બાબુભાઈનો આત્મા હોય એ પરિવારમાંથી પ્રભુ શરણે ગોપજો એ દિવ્ય આત્મા માટે અગાઉ જે પિતૃ ગયેલા હોય અહીંયા પ્રાર્થના કરવામાં આવે. પણ સાક્ષી કોના રાખવામાં આવે? આપણા ધોળિયા સમાજના વંશ વેલા ધના બાપા ને રૂપા બાપા ચિતાલી ગામે સ્થાનક હોજા એ ભજનમાં આવે હોજા ગાયા આપણે. ચિતાલી ગામે રનેલા ભાઈ મેં થોડા સમય પહેલા 15-20 દિવસ પહેલા મેં પ્રોગ્રામમાં હતા ગયેલો બાપાએ સ્થાનક પાસે. અને આખો પ્રોગ્રામ આપણી ધોળિયા લોકબોલીમાં કીધું. આપણે બધે ઘણે બધે ભજનો આપણે લોકબોલીમાં આપણે ગાઈએ ધોળિયા ભાષામાં. હા. ના મને કીર્તનભાઈનો પણ આગ્રહ હતો કે આપણે ધોળિયા ભાષામાં થોડેક ભજને બાબુભાઈ માટે ગાવામાં આવે. મેં ચોક્કસ વાંધો નહીં. હા. આપણો આદિવાસી સમાજ હોય એટલે મને કંઈ પૂછવું ના રહી ના એટલે તે કોઈની જાગે હું ધોળફા બોલું મને એટલે જ કાનામાં આખી જાય ત્યારે ધોળફાવાળું બંધ કરી દેજે કઈ જાય બોલે એટલે જ આખી જાય કાનામાં બંધ કરી દે. કેમ કઈ વાંધો છે કે નહીં? મોટા મોટા જરાક સાહેબ આવવાના છે એટલે સારું નહીં લાગે. સાહેબાઈ ચિંતા આવે પણ સમાજના માણસ આવવાના હોય એની ચિંતા નહીં સાહેબ. હા. સાહેબ કઈ પરિવાર હાચવાના નથી, સમાજ હાચવાના. પ્રસંગ કોણ હાચવાના હોય? સમાજના વ્યક્તિ હાચવાના હોય. હા. સુખે દુઃખે કોણ આવીને ઉભે રહ્યું? તો સમાજના માણસ આવીને ઉભે રહ્યું. હા. પણ પેલા એ નાક કાપાઈ જાય. હા. ભગવાન કૃષ્ણ ગીતામાં આખા પરધર્મ ભયાવહ. હા. આપણી સંસ્કૃતિ આપણી પરંપરા પાસે આપણા ગર્વ હોવો જોઈએ સાહેબ. હા. આપણી ભાષા આપણી રહેણી કેણી હા પાસે આપણા ગર્વ હોવો જોઈએ સાહેબ. હા. એટલે દૂસરી બધી વાતો સાઈડ પાસે પહેલા સમાજ આપણો પહેલો રહેવો જોઈએ. હા. ને બીજી કઈ વિધિ વિધાન આપણા વડીલ કરે હોય છેલ્લી વિધિ શાક વિધિ આખા પ્રાર્થના એમાં સાક્ષીમાં કોના રાખવામાં આવે? જેના આત્મા માટે તે ધના બાપા ને રૂપા બાપા. અને જ્યારે આપણા વડીલ મેં આખા તો હું કઈ જ્યારે ગાયના સાણથી લીપણ કરે હોય તો કોઠામાં છેલ્લી શાક આજે પાડી. હા. જરા ના હોય તો સાહેબ પાસે બહીને આપણા વડીલ કરે પણ ખરેખર કોઠામાં બહીને કરે તે છેલ્લી શાક. અને ત્યાં સાક્ષી રાખવામાં આવે ધના બાપા ને રૂપા બાપા. કા બાબુ પિત્તર તોડી શાક પડે, ધના રૂપા પિત્તર તોડી શાક પડે. આવના ચિઠ્ઠી ચાલના ઉઠી કોઈ વાડી નહીં મેળ્યા કોઈ તોડી નહીં મેળ્યા. હાટે લઈ જાજા, બજારે લઈ જાજા, આગે ધરજા પાગે ધર્યા, દાડા મમરા ખાતા જાજા, વિજોડોલા વિજોડાઈ રખે. હા. તો અટવાઈ મરી આજ નવા પિત્તર તોડે તો આવને લઈ ત્યાં તુમણીમાં આમ આવી લઈ જાય. એ રીતે આપણા વડીલ સહજ રીતે લોક બોલીમાં આજે બાબુભાઈ માટે આપણા વડીલ પ્રાર્થના કરે, શાક પાડે. હા. અને એ સમયે 3 વનસ્પતિમાંથી કોઈ એક વનસ્પતિનો ઉપયોગ કરે. વડ, ખાખરો કા કવિયત્રી. બધી ભાષામાં આપણે ખોખું આપવું. હવે એ વનસ્પતિનો ઉપયોગ કરવાના કારણ આપણા પૂર્વજોનો એક હેતુ હતો કે માનવ સમાજ કોઈ પણ લાંબી માંદગીમાં બીમારીનો ભોગ બની નહીં. આખા કુટુંબ આખા જગત પાસે આફત આવી કોરોના જેવી પણ માનવ સમાજ પાસે કોઈ દી આફત આવી નહીં. શરીર સ્વસ્થ બી નહીં સાહેબ. હા. તો કોઈ બીમારી આપણને લાગુ નહીં પડે. એટલે વડ, ખાખરો અને કવિયત્રી કે વનસ્પતિનો ઉપયોગી મરણ પ્રસંગમાં કરવાના કારણ આ તો મેરજા ખાખરાઈ પાતરાઈ બાજીમાં જ્યાં સુધી આપણા વડીલ ખાઈને મોટા નથી 70 રહી 90 હો ઓરહે ઉપર ભોગવી ગયું. કહે કે એમાં ઔષધ્ય ગુણ હોય છે સાહેબ. વડમાં પણ ઔષધ્ય ગુણ હોય છે, કવિયત્રીમાં એ બધામાં ઔષધ્ય ગુણ હોય છે. કે એમાં કઈ વનસ્પતિ આપણે લઈને ખાવ તો એમાં જે ઔષધ્ય ગુણ હોય જાય એ ખામની વસ્તુમાં ભળી જાય અને એ વસ્તુ ખાવને પેટ વધી જાય તો પેટની બીમારી આખી જિંદગી ઉઠતી નથી. કહે કે તમામ રોગોના કારણ પેટ હોય જાય. એટલે એમ શાક પાડે થતા તો મેળ જાય ગરમ ચાય કહો લાખો તો એ વડાયા પાત્રા ભૂજાઈને ખાખરાયા પાત્રા ભૂજાઈને કહો પૂજાય બાફાઈને ભૂરાવું જાય લીલામાંથી ભૂરાવું જાય. તો વિજ્ઞાન હા કે એમાં જે ઔષધ્ય ગુણ હોય જાય છૂટા પડીને ચાયમાં ભળી ગયા એ ચાય આપણે પીવું તો પેટની બીમારી આપણે આખી જિંદગી ઉઠતી નથી. પ્રસાદ કે જે કોઈ હો આપણે ખાખરાય વડાય પાત્રામાં લઈને ખાવ. હા. તો પ્રસાદનો તો મહત્વ હોજો જ પણ સાથે એમાં જે ઔષધ્ય ગુણ પ્રસાદમાં ભરી જાય તો આખી જિંદગી આપણા પેટની બીમારી ઉઠતી નથી.
એટલે વડીલ એ લાંબા જીવન જીવી ગયા ને સાહેબ એ બધા ઔષધ્ય જાણકારીના કારણે જીવી ગયા. પણ હમણે જો નવી ચોપડી ભણી ગયા એટલે જાણે પેલી ખાખરાની પાત્રાની બાદ તો લાવતા જ નહીં, કાણી બહુ આવે એટલે જાણે પેલી તૈયાર જ નહીં આવતી. એટલે બધા તૈયાર હોતા આવી ગયા ને ત્યારથી પાછી બધી દુઃખી ઉતારી ગયા. બધા એસિડિટી નહીં નથી, ખાઈને ઘર ના જાય એટલે સાહેબ ચાલુ જાય ફુગારો ધરું ના નહીં નથી ને ગોસળે કાથી વિષયને બનાવેલો હોય તેમાં આપણે ખાવું પડે. આપણી જે પરંપરા હતી સાહેબ, હવે તો સમય પરિવર્તન ના એટલે સ્વીકારવા પડે. પણ એ તો એક વાત હતી સાહેબ. હા, પણ એ બધી વાતો હવે ધીરે ધીરે જીવનશૈલીમાં બદલાવ આવવાનું કારણ નોટી થોડીક આવી ગયા. હા, નોકરી ધંધા વાળા ગયા એટલે પાછી તો ચાલો હવે આપણે તો હવે સુખી ગયા ને જાણે અમે બધા જૂના હું ત્યાંથી આપણે છોડતા જાવના, પણ છોડવાની જરૂર નથી. કજે પૈહા આવે તે દી વીરાય રખે જાજા, આપણી થોડી આઈ પરંપરા તમે હાચવી રાખજા ભાઈ. પૈહા આવે તે દી વીરાય રખે જાજા, અરે ધના રૂપાય તમે શાક પાડજા ભાઈ. પૈસા આવી જાય પાઠે ને બધી ઉપાધિ હોય પાઠે તો કોઈ આ ગણે જ નહીં પેલો માણસ પાસે તો રૂપિયા હો જાય એટલે મેં તો જાણે કુટુંબ વાળા ના આવી ને ભૈડા વાળા ના આવી હોગા ના આવી તો મારું પ્રસંગ હાચવી લઈ જાય. એનું બધું અભિમાનમાં જીવે. માણસ પાસે તો બધા જ હો જાય જાણે કા બાકી આવે. આમને લો તેથી મા બાપના આધારે આમને લો જાવનેલા તેથી કુટુંબના કે ભૈડા વાળાએ 4 જણાની જરૂર પડી ઘરથી મોહન સુધી જવાનું એ હીરાઈ જાય પેલો. એટલે ખોટા ગર્વ કરીને અભિમાન કરીને જીવવાનું નથી સાહેબ. હા, આપણા જે સંસ્કાર મા બાપે ઉઠ્યા હોય એ જાળવીને આપણે જીવવાની જરૂર હોય સાહેબ. કહે કે પૃથ્વી પરના જીવતા જાગતા અને બોલતા ભગવાન હોય તો મા બાપ હોય જાય સાહેબ. કવિ લખે પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ, માત પિતા સદગુરુ આપણા એ છે અલગ પુરુષની ઓળખાણ. પહેલા ગુરુ આપણા પૃથ્વી પર ના હોય તો મા બાપ. કળિયુગની મોટામાં મોટી કોઈ સેવા હોય ભક્તિ હોય તો મા બાપની સેવા, એનાથી મોટા કઈ નથી. હા હો જાય એના પાછી પાછળ હો જાય બધા, પણ પહેલા સ્થાન હોય તો સાહેબ કળિયુગની મોટામાં મોટી સેવા મા બાપ. સંતો લખે કે ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળ ગામ, ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ. સાચા તીર્થ જણા મા બાપ રૂપે ઘરમાં રાજી રાખ્યા હો જા. હા, તો 4 ધામની યાત્રા નાય કરું જવાય ને તોય તમે 4 ધામની યાત્રા કરો બાજી ફળ હો જાય, ખાલી મા બાપની સેવા કરવાથી એના જડી જાય. હા, સંતો લખે કે સવારની પોરમાં વહેલા ઉઠીને માને કરીએ પ્રણામ, બીજા પ્રણામ પિતાને કરીએ અને પછી લઈએ હરિ કેરા નામ. મા બાપ કરતા પણ ભગવાને 4 ડગલા સ્થાન પોતાના પાછળ રાખ્યા. ભગવાન પણ પોતે આગળ નહીં રહ્યો અને તેમાં પણ પહેલા સ્થાન માના રાખ્યા, જન્મ દેનારી માના. એટલે આપણી એક પરંપરાઓ હતી. હા, થોડી હવે તે ઓછી ગઈ હોય છે, પણ હજુ થોડીક જાણવાયેલી હોય છે. સત્સંગી પરિવાર વિતા કોઈ હો કાર્ય શરૂઆત કરે ને સવારના ઉઠે ને એટલે નાઈ ધોઈને પહેલા દીવો કા દૂસરા નાઈ કરે, પહેલા મા બાપા પગે લાગે. હા, તેમાં પણ માએ પહેલા પગે લાગુ ન કહે. સંતો પાસે આવેલી વાત કે માના ચરણોમાં હો જાય ને સ્વર્ગના સુખ હો જાય. હા, બીજા પ્રણામ પિતાને કરીએ, જો બા આપણા હારું તાપ તડકો બેઠે હા એના પગે લાગવાથી સંતો લખે કે જગતને ઝૂલે તીર્થ હો જાય. તીર્થોમાં ફેરું ને એ ફેરવાથી ચૂલા ફળ જડે એમાં બા પગે લાગવાથી. પણ હવે નવી પેઢી તો હરમ લાગે. હા હો હરા 10 વાર પગે લાગી આવે આ હરીમાં જાય. એ પણ મા બાપ હો જાય આપણે, પણ આપણે જન્મ દેનારે મા બાપ હો જાય સાહેબ. અહીંયા પગે લાગે ને કોઈ પણ કાર્યની શરૂઆત કરું સાહેબ કોઈ દે એમાં વિઘ્ન ના આવે. કારણ કે મા બાપના આશીર્વાદમાં ઓલી મોટી તાકાત હોય. હા, કે વિધિના આંકડા બદલી લાખોની તાકાત મા બાપના આશીર્વાદમાં હોય સાહેબ. હા, એટલે ગાંડે ગોપળે જહા હવે કહે હા આપણે અહીં જન્મ દેધો આપા આપદા કરીને મોટે કથે. હા, ભણાવે ગણાવે નોકરી ધંધે લાગાડે. હા, એ મા બાપના ઋણમાંથી સાહેબ જગતનો કોઈ સંતાન દીકરો દીકરી છૂટી શકું નથી ભાઈ. તું મેર છે એ શરીર પરથી ચામડે ઉતારવું ને અને એને જોડે બનાવીને મા બાપા પોવાડો તોય આપણે સાહેબ એ મા બાપના ઋણમાંથી છૂટી શકું નથી. હો જન્મ લઈને આવું એ મૃત્યુ લોક પાસે તો એ મા બાપના ઋણમાંથી આપણે છૂટી શકું નથી.
બધાએ ઋણ ચૂકવી દેવું પણ મા બાપના ઋણ આપણે ચૂકવી શકું નહીં એટલે ગાંડાઈ ગોપડે જહો હવે તમે કોણ મા બાપ હોય ત્યાં સુધી આપણે હાજર હાથે રાખીને જીવું કજે કા સુખ આવે દુઃખ આવે ચડતી પડતી આવે સુખ આવે દુઃખ આવે ચડતી પડતી આવે આય બહાર રખે ભય વિહી જાજા આય બાપા રખે ભય વિહી જાજા સુખ આવે દુઃખ આવે ચડતી પડતી આવે સુખ આવે દુઃખ આવે ચડતી પડતી આવે આય બહાર રખે ભય વિહી જાજા માય બાપા રખે ભય વિહી જાજા મા બાપ અભણું હોય હું કેડામાં કામ કરતે જઈને હું ભર ઉનાળો હોય 12-1 વાગે હું કેડામાં કામ કરી દઈને પેલે બે વાત કરે આપો તો જાણે ગણને નહીં આપણે જિંદગી તો અડધી નીકળી ગઈ પણ આપણે કોહે હું જે આપણા જે આપદા કરીને જીવન નહીં જીવે લોકાય ત્યાં મજૂરી નહીં જવા પડે ભણી ગણીને કંઈ નોકરી ધંધે લાગી ત્યાં જીવન સુખી બને એ ભાવના મા બાપની હોય રાતી પાઈ ભેગી કરે અને ભણાવી ગણાવીને કા બનાવે ડાક્ટર બનાવ્યા પણ માસ્ટર બનાવ્યા કલેક્ટર બનાવ્યા પણ એન્જિનિયર બનાવ્યા ડાક્ટર બનાવ્યા પણ માસ્ટર બનાવ્યા કલેક્ટર બનાવ્યા પણ એન્જિનિયર બનાવ્યા મોટી મોટી ખુરશી ભલે તું આંજળે ભાઈ મોટી મોટી ખુરશી ભલે તું આંજળે માય બાપા રાખે ભયા વિહી જાજા આય બહાર રાખે ભયા વિહી જાજા સુખ આવે દુઃખ આવે ચડતી પડતી આવે સુખ આવે દુઃખ આવે ચડતી પડતી આવે આય બહાર રખે ભયા વિહી જાજા આય બહાર રખે ભયા વિહી જાજા આ ડાક્ટર બનાવ્યા કલેક્ટર એન્જિનિયર બનાવ્યા ને આપણા સમાજમાં દાખલા આવીને ઊંધું નીકળે છે ઓલા દાખલા જડી જાય તો મા બાપ અભણો રે પણ કોહા આપદા કરાવીને સાહેબ હાજામાં હાજે પોસ્ટે પહોંચાડ્યા આવે પાછી મોટી ખુરશી જડી જાય પાછા પેલો તો જ પાછો માય બાપા નહીં રાખે જાય ખરાબ લાગે હું એ વિહરાઈ કજે જાય તો મા કોની આપદા કરીને ભણાવ્યો તો મા બાપે કોની આપદા કધેલે વ્યક્તિ પણ કવિ લખે હો જો કા પેજવાન ગાંઠા ખાઈને મોટા કદા મજૂરી કરીને આપા ડોબે ચડીને આપા ગહિયા કાપીને આપા ભણાવ્યા ગણાવ્યા પેજવાન ગાંઠા ખાઈને મોટા કદા મજૂરી કરીને આપા ડોબે ચડીને આપા ગહિયા કાપીને આપા ભણાવ્યા ગણાવ્યા હોટલો ને લોજમાં ભલે તું મીઠાઈ હોટલો ને લોજમાં ભલે તું મીઠાઈ માય બાપા રખે ભયા વિહી જાજા આય બહાર રખે ભયા વિહી જાજા સુખ આવે દુઃખ આવે ચડતી પડતી આવે સુખ આવે દુઃખ આવે ચડતી પડતી આવે આય બહાર રખે ભયા વિહી
બધા મા બાપે કદાવે ભણાવ્યા ગણાવ્યા નોકરી ધંધે લગાડ્યા માસ્ટર ડાક્ટર કલેક્ટર એન્જિનિયર બનાવ્યા હવે હા તે પણ આપદા કરીને કવિ લખ્યા તે વાત ખોટી નથી મજૂરી ગધી હોય આપદા ગધી હોય પૈસાના ઉધાર કરીને હા પાછી સુખનો સાયડો આવી જાય માથે પાછી નાખે પેલી વો આવી જાય પાછી તો બે વાત કરી જાય આપણા ડોહાન ડોહે તો આપણે સારું કંઈ કરેલું જ નહીં જાણે અરે ભાઈ તું આ સુધી પહોંચાડવામાં તો આખા જીવન ખર્ચી લાવી ખાવા બિચારે ખાટલે પડી ગઈ ત્યાં તો ત્યાં ધર્મ નિભાવ્યો હવે તુણે ધર્મ નિભાવવાની જરૂર હતી સાહેબ સંતાનથી સેવા ચાહો સંતાન સો સેવા કરો જેવું કરો એવું ભરો એ ભાવના પુરુષોની સાહેબ મા બાપે તો મા બાપનો ધર્મ નિભાવ્યો હા હવે સેવા કરવાનો અવસર આપ દીકરાયો હોજો સાહેબ હા કહે કા એક હૃદયનો ભાવ હોય માય બાપા એવું કે ચાલ જીવ જાણે એ બધા જાણે બંગલાઓ બાંધી જો કોઈ જાણે બંગલાઓ બાંધ્યો ગાયડાઓ હોય કે બધા જીવનમાં સુખ હોઈ જાય મા બાપ હા એટલે કવિ લખ્યો છે એમાં મહેલ બનાવ્યા તુમી બંગલા બનાવ્યા મોટર વહાવી તુમી ગાડી વહાવી मोटा मोटा बंगलाમાં ભલે તુમી રહી મોટા મોટા બંગલામાં ભલે તુમી રહી માય બાપા રખે આયા વિહી રહી જાજા આય બહાર રખે આયા વિહી રહી જાજા સુખ આવે દુઃખ આવે ચડતી પડતી આવે સુખ આવે દુઃખ આવે ચડતી પડતી આવે માય બાપા રખે ભાયા વી રહી જાજા આય બહાર રખે ભાયા વી રહી જાજા બંગલા તો નહીં બનાવ્યા હોય આપું મા બાપે ભણાવ્યા હોય તો બનાવી શકે હું ઘણી વાર હા પણ આપણા હીરોના જોડે જાણોના જોડે બંગલો બનાવ્યો હોય લાખોનો 50 લાખનો બંગલો બનાવ્યો હોય હા આગળ હેડિંગ માર્યા હોય ઉપર બોર્ડ માર્યો હોય લખ્યા હોય હવે બંગલા પાસે માતૃછાયા પિતૃછાયા પણ કોઈ મા બાપના પગલા ત્યાં પડું દે ના ભૂલમાં હાહુ હવરે જો અંદર બંગલે પઢાડે જે આવી ગયા તે વેલાણ લઈને દેખાય બહુ દેખણા લઈને તો દોરી જો અહીંયા અવાર ના પાડે તો ને જાણે પાસી માસી જાય તો ટાક્યા ભાંગી નાખતા 50 લાખનો બંગલો સંસાન હોય જ્યાં મા બાપ નહીં રહી શકે 50 લાખની ફોર વ્હીલ લઈ હા પણ માંદા તાતે પગના હોય તો બિચારે ખાટલે પગેગા કરે હા દવાખાને ફેરી લે આવરા જાણે શકે નહીં હોતી ડોહા પૈસા મળીને એનો ખર્ચો રાખો કરવાયા કરે તો 2 જણા લાખ રૂપિયા આવે છે મહિને તો ખર્ચો નહીં માંગે જાણે બેદી આપણે આડા પડ્યો નહીં તો હાજા ઉડી જાય હા લો બાહને આવ્યો જાડી જાય કે એના ખર્ચોનો ના આવ્યો પૈસા ના આવ્યો તો દીકરા ઘેરે પણ સરકારીમાં તો ફેરવી લાવ જાણે એ કામને તે ખોટું નહીં પાછા કોરોના ધૂમડે જાણે સાહેબ આંગણામાં 50 કે 25 લાખની ભૂરેલું ખાલી સેલ મારવાની જરૂર હોય સાહેબ પુરલાય પાઠે અમથા પાછા ગાડી પાછા લખવાડે મા બાપના આશીર્વાદ જોડે કે આશીર્વાદ કોઈ નહીં જોડે ઓહા નથી જોડતા સાહેબ પાઠે કસે જવું હોય ને સાહેબ હા તો પાછલી સીટ પાસે 50,000નો કૂતરો પહાડેલો હોય તો ડોકે કર્યા કરે એના 3 ટાઈમ મંગળાવે ખાવાડે નહીં કરે ભાઈ એની સેવા મા બાપની કરી લેવી કહે કે કળિયુગની મોટામાં મોટી કોઈ સેવા હોય તો મા બાપની સેવા હોય સાહેબ હા કહે કે ઘરમાં કાશી ઘરમાં મથુરા ઘરમાં ગોકુળ ગામ ભાઈ મારે નથી જવું તીર્થધામ હા હાચા તીર્થ ઘરમાં હોજા વેદોએ પણ જેની પુષ્ટિ કરી માતૃદેવો ભવ પિતૃદેવો ભવ હાચા દેવ આપણા ઘરમાં જ હોજા જગતના દેવા પૂજ્યની જરૂર ના મળે પૂજ્ય થયું તો વંદન હોજા પૂર્ણ શરૂઆત આથી કરું નહીં હા બહાર કોઈથી 50 રૂપિયા ના ફાવે અને 4 ધામની યાત્રા કરી નીકળવું પડું તો કોઈથી 4 ધામની યાત્રા સફળ હોય ના હા માએ કોઈથી 500 રૂપિયા હાડી હોય ફીટ આવ્યું હોય
ને પાછી ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, અંબાજી જાઓ ને 5,000ની ચૂંદડી માએ ઉઠાડું પેલી ડુંગરાવાળી કોઈ રાજી હોય લાઈટી હોય આપણે પહેલાં તો ઉમરાવાળી રાજી કરી ભાઈ. એ ઉમરાવાળી રાજી હોય તમે રાજી જ હોય. એટલે એ જ વસ્તુ સમજણથી જીવન જેવું ના જમાણે કેતનભાઈ વાત કરેલી હતી. કઈ ઉપદેશ કહો નથી, એ સમજણ માણે પણ માને જીવનમાં ઉતારવું નહીં. આપણે બધાએ કહે આપણો આદિવાસી ધોળિયા સમાજ હોજો, આદિ અનાદિથી સંયુક્ત કુટુંબની ભાવનાથી જીવાવાળો હોજો સાહેબ. હા, આજે પણ તમે એને 15-20 માણસે એક ચૂલો રાંધીને ખાઈ છો, એ ભાવનાથી જીવાવાળો. હા, થોડી સમાજ વ્યવસ્થા હોય એટલે હવે પરિવારમાં 2 વ્યવસ્થા 2 ચૂલા હોઈ શકે, પણ કોઈ પ્રસંગ હોય ને તેથી બધો આપણો સમાજ એક ઉજાય. એ જ ભાવનાથી જીવન જીવવાની જરૂર હોય છે સાહેબ. હા, કે આપણે મા બાપ હોય છે સાહેબ, એ જે રીતે જે સેવા કરી લેવું નહીં, એ હાથે રાખીને જીવન જીવી લેવું ના. કહે કે સંતો લખે કે પાણી પાણી પોકારતો જેનો આવતા મૂડી જાય, પછી પીપળે પાણી પાઈ મર્યા પછી હું માંડડા. મા બાપ જીવતે હોય માદે દાંતે પડે તેથી ગલાસ પાણી વીફા ના આવ્યું. પાછી મોરું ને સમય ચમચીમાં જીરી ખાણે ગંગા જળ 2-4 ટીપે લઈને ધોઈ બાપાને પીવડાવો ને બાપાને પીવડાવો. અરે ભાઈ, જીવતે જ પીવાડવાની જરૂર હતી. પાછી કોઈ અર્થ નથી ને સાહેબ. ખાલી લોકે લાજે કરો એનો કોઈ અર્થ નથી. માંગી માવતરે ટીપુનો આપી છાસ, પછી નેવે નાખે વાસ મૈરા પછી હું માંડડા. મા બાપ જેથી જીવતે હતા તેથી હાથે ભાઈને કોઈ આપણે ખાધા ના, માદત આપણે પણ તેથી હાથે ખવાડ્યા ના. હા, પાઠી સાહેબ શ્રાદ્ધમાં 56 ભોગ વાહો થવું તેનો કોઈ અર્થ નથી. જ્ઞાન ખાવાની જરૂર નથી જીવતે જી. હા, પાછી ગામ આખા લાડવા ખાવાનો થોડો પણ કોઈ અર્થ નથી સાહેબ. હા, એ બધી સેવા મા બાપની પહેલે કરી લેવાની જરૂર હતી સાહેબ. હા, કદે કવિ લખે મંદિરમાં જાય ભલે ગુરુ શરણે જાય, સત્સંગમાં જાય ભલે સેવામાં જાય. ગુરુ શરણે જાય ભલે મંદિરમાં જાય, સત્સંગમાં જાય ભલે સેવામાં જાય. મોટા મોટા દાન પુણ્ય ભલે તુમી કરા, મોટા મોટા દાન પુણ્ય ભલે તુમી કરા. માય બાપા રખે ભાયા વી રહી જજા, આય બા રખે ભાયા વી રહી જજા. સુખ આવે દુઃખ આવે ઝડપી પડતી આવે, સુખ આવે દુઃખ આવે ઝડપી પડતી આવે. આય બા રખે ભાયા વી રહી જજા, માય બાપા રખે ભાયા વી રહી જજા. જીવનમાં એ 2 જ મંત્ર ઉતારીને જો મનુષ્ય જીવન જીવી ગયો ને એના જીવન સફળ हो જાય. પહેલો મંત્ર આ મા બાપની સેવા જીવતે જી કરી લીધી ભાઈ અને જીવન સફળ हो જાય. दूसरा કે આખા જીવન કોઈ હાથે લોડનો ના આવ્યો હોય ને કોઈ હાથે નોડનો ના આવ્યો હોય, જે સમજણથી જીવન જીવી ગયો એને જીવન સફળ हो જાય. તો સુલાન જીવનમાં સમજીને જીવન हो જાય. હા, બનેવલી મા બાપની સેવા કરી લેવાની અને આપણી સમજણથી હવે જીવી જાવ કે મન વચન અને કર્મથી કોઈ આ હૃદયમાં દુઃખ નહીં લાગે. બસ કજે કે સમજણ વગરની જિંદગી વર્ષો જીવો 1000, સમજીને જીવો એક પણ તો સમજો બેડો. હા, એ ભગવાને મનુષ્ય અવતાર આપણે 84 લાખના ફેરા પાઠી દેધો. હા, કજે દેધો આત્માના કલ્યાણ માટે, જીવના કલ્યાણ માટે. હા, કંઈક અવસર તો અમે ઉભો જતું હાચી લઈને ભાઈ. હા, એના માટે દેહ આપણા શરીર ઉઠામાં આવના સાહેબ. હા, સમજણ વગરની જિંદગી વર્ષો જીવો 1000, સમજીને જીવો એક પણ તો સમજો બેડો પાર. હા, ઓલી આત્મા ભોગવ્યા પછી શરીર જડના हो जापा. હા, કહે કે ભગવાને જુલાએ જીવડે બનાવે, બધે કોલે કૂતરે હાફ હાપુલે ઘોડે ગધડે જીવ જંતુ બધે આડે બનાવે. હા, શરીર તો ભગવાને બધા જ હોય. હા, આપા પણ જડના તો હા મચ્છર થી લઈને હાથે સુધી બધા શરીર હોય. પણ એમાં ભગવાને મન પણ બધા હોય સુખ દુઃખની અનુભૂતિ માટે. પણ આપણા મનુષ્ય દેહમાં જે વરદાન ભગવાને દીધા એ દૂસરા દેહમાં જડના નહીં. એ हो जा બુદ્ધિના વરદાન, સમજણના વરદાન જે આપણા જળના.
दूसरा जीवन है ये भजन कोण ऐकू शके तुला शांतीથી मनुष्य જ ऐकू શકે એમની રખડતા કૂતરા આવે તે ના વિચાર લાંબી કેટલી ભજન ऐकी આવે એ મનુષ્ય જ વિચારી શકે ચાલ કઈ સમજણની વાતો સંતોની વાગોળાઈ થાય કે એક બે વાત થઈ કઈ જીવનમાં ઉતરી ગઈ ઉતારી લે એ ભાવનાથી આપણે જ ऐकी શકીએ હા સાચા ખોટા એ ભેદ આપણે જ જાણી શકીએ એટલે એ શરીર આપા જળના હો જા સાહેબ કજે જળના હા तो संत कबीर एक दोहो लिखो कि पशु की पनिया बने नर का कसु न होय नर उत्तम करनी करके चले तो नर में से नारायण होय नानी बात નથી લખી સાહેબ હા આ જાતે આવનેલા હો જા તા પાસા જાવના આવે તો કા જરૂરી હો જા એ શરીરના માધ્યમથી જન્મથી લઈને મૃત્યુ સુધી આપણે સત્કર્મો કરું હા ભગવાને એ પૃથ્વી પર પશુ બનાવ્યા પણ यहाँ एक का तुम्हारा दूध हो जाए नहीं परोपकार और से तुम्हें उगता जाए ये वृक्षों बनावे वनस्पति बनावे यहाँ पण एक तुम्हारे फल जी कहीं हो जाए परोपकार और से तुम्हें उगता जाए हाँ हमें भगवान ने मानव बनाव्यो तो आपा का भगवान आई तो तुम्हारा जीवन पूर्ण तू परोपकार अर्थे सेवा में तू व्यतीत करी कहे हाँ कि मानव शरीर हो जा ये मृत्यु लोक थी प्रभुना धाम सुधी पहुंचना एक माध्यम हो जाए निहाणी हो जी संत तुलसीदास आखा मानव देहु स्वर्ग नरक अपनिषद मानव शरीर हो जा इस स्वर्ग ने नरक ना धाम सुधी मोक्ष ना धाम सुधी अक्षर धाम सुधी पहुंचने निसरणी हो जी भाई हाँ उन क्यार पहुंचे नर उत्तम करनी करके चले तो पशु की पनिया बने नरक का कसु न होय एमी विनय भाई ની કિંમત हो जी आ बैठेलो हो जो अंदर गावा वाળો એટલે निकली हुआ तो एना का किंमत हाँ चेतन भाई ने लावने हो जाए घर भेगो करे घर ने हम माने की रात राखो न राखे न महान भेगो कोई किंमत ना मिले भाई इमी हो जी पाठी नहीं हाँ पूर्ण ढोर ढाखर मरी जाए ने एने चामड़े उतारी ने जोड़े बनावे चप्पाले बनावे हम वाजिंत्र बने जी भगवान ने काम में उपयोग हुए पूर्ण मनुष्य ना जीवन एना कर्मों थी ओळखाय एना सत्य देह भगवान आपो विभो અને પૂજ્ય દાદાશ્રી પણ લખે હોજો આવો રૂડો મનુષ્ય દેહ આવો રૂડો મનુષ્ય દેહ કે ના આવે ફરી ફરી કે ના આવે ફરી ફરી આવો રૂડો મનુષ્ય
પૂજ્ય દાદાશ્રીએ પણ એ પદમાં લખ્યા અને સંત તુલસીદાસે પણ રામચરિત માનસમાં લખ્યા કે મનુષ્ય જીવન હો જાય સમજણના પાયા પાસે જીવાય, સમજણથી ના જીવે પશુ સમાન હો જાય મનુષ્ય, સમજણ વગરની જિંદગી વર્ષો જીવો હો જાય, સમજીને જીવો એક પડતો સમજો બેડો પાર. સંત તુલસીદાસે પણ લખ્યા કે બિનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિના સુલભ ન હોય. અને પૂજ્ય દાદાશ્રીએ પણ લખ્યા સત્સંગ તું સદાય કરજે, નિત્ય પ્રભુનું ધ્યાન તું ધરજે. સત્સંગ તું સદાય કરજે, નિત્ય પ્રભુનું ધ્યાન તું ધરજે. વ્યાસ ગુરુ દર્શનનો લાભો, વ્યાસ ગુરુ દર્શનનો લાભો કે ના આવે ફરી ફરીને, કે ના આવે ફરી ફરીને. આવો રૂડો મનુષ્ય દેહ કે ના આવે ફરી ફરીને, કે ના આવે ફરી ફરીને. ઉલા માટે સંતો લગે रुस्वत के नोट ની જરૂર કદી પડતી નથી. પ્રભુના દરબારમાં મુદત કદી મળતી નથી, ત્યાં લાખ રૂશ્વત કે નોટ ની જરૂર કદી પડતી નથી. પ્રભુના દરબારમાં અદાલત છે ધર્મ તણીને ન્યાયના છે ત્રાજવા, ત્યાં વકીલ સાક્ષી કે કોઈ પંચની જરૂર કદી પડતી નથી. માટે દાસ બહાદુર શું કહે, તમે શું જુઓ છો પ્રભુના સંસારમાં? અહીં શનિ રવિ કે બીજા કોઈ તહેવારની રજા કદી પડતી નથી સાહેબ. મોટા ઘરના કીધી તેડા આવી જાય આપા ખબર નથી સાહેબ. એમની મેં ગાય હોય જો પણ ગાતા ગાતા હાથે લે તો નીકળી જવા પડે. આયા હે સો જાયેગા રાજા રંગ ફકીર, કઈ સિંહાસન ચડ ચલે કઈ બાદ ચલે જંજીર. એટલા માટે સંતો લગે તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે, તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે. આના કાની કાઈ ન ચાલે તારે, આના કાની કાઈ ન ચાલે, જ્યારે એ બોલાવશે તેડો એક દિન આવશે. તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે, તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે. સંદેશા પણ નહીં દેવાશે, બિસ્તર તો તને નહીં લેવાશે. સંદેશા પણ નહીં દેવાશે, બિસ્તર તો તને નહીં લેવાશે. તુજને તારા ઘરમાં હેથી, તુજને તારા ઘરમાં હેથી એકલડો પાડશે. તેડો એક દિન આવશે, તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે. અને સંત પુનિત મહારાજ
સબદીઓ જોતા રહેશે, રોતા રોતા વિદાય લેશે. પણ તને માર્ગમાં ખાવા માટે ભાથું ન બંધાવશે. પણ પ્રભુના ધામ સુધીના ભાથા કેણા સત્કર્મ રૂપી ભાથા, પુણ્ય રૂપી ગાથા. કારણ કે સંતો લખે કે કોના છોરો કોના વાસરો કોના માને બાપ, અંતકાળે જ આવું જીવન એકલું સાથે પુણ્ય અને પાપ. એ ત્યાં સુધી આવું ના, બાકી દૂસરા કે આવું ના નાય. પણ કથા હોય તો કે ના પરિવાર સાથે કોઈ હળી મળીને જીવ ન હોય, ના ભાઈ ભાઈ વચ્ચે પ્રેમ ભાવ રાખ્યો. હા, બે હગા ભાઈ હોય પણ એક કેંડા હારું તો હું નથી વિડાયા કરે છે. પેલો જાણે કે મેં વધારે લઈ લે, પેલો જાણે કે મેં વધારે લઈ લે. પાવરો ને કુદાઈ લઈને જાય, ખરેખર કેંડામાં મહેનત કરે તો ભગવાન કઈ ઉભે હો, પણ બે જણા હેડે જ મહેનત કરે. પેલો જાણે કે મેં વધારે લઈ લે, પેલો જાણે કે મેં વધારે લઈ લે. 2 વર્ષ પહેલા ઓલા મોટી પાવ આખા ટ્રેક્ટર નીકળી જાય તો પણ કોતરી કોતરીને ઓલી કરી નાખે. ચાલતા ના જવાય એવો કરી નાખે. એવા જીવન જીવન લાગે ભગવાન આપણને નથી દવડાવશે. ઈ કમાણી નથી કરવાની. સંતો લખે કે આ તન ધન તારા નથી પ્રિય આપણને. હા, શરીર આપણા હાથે નથી આવવાનું, માલ મિલકત નથી આવવાની. રોકડા કમાયેલા આવે ને તો કફરના છેડે બાંધેલા આવે ને તે મહાણીમાં છોડવાની. આખે પેલા રોકડા છોડને જરા ભાઈ સમજી લે એમના કે રોકડા હાથે નથી બળ્યું. ઈ કમાણી તે સાહેબ આની હોજી. પેટ ના કરો ના હોજે, પણ પેટ ના કરતાની હાથે ઠેઠના પણ કરવું ના. હા, પણ પેટ ના કરવામાં જ છોડાવ જાય. પાછી પેલો ખાટલે પંડળો તેથી જીવ નીકળે નહીં. પેલો થોથરો ચાલુ જાય નીચે ઉતારી પાડે. ગંગા જળ નાખે, તુલસી થયું તો જીવ ના નીકળે. કહે કે અમે ત્યાં જઈને મેં જવાબ કાવું કારણ કે માના ગર્ભમાં તો મેં આખીને આવનેલો ભગવાના થોડા ભજન કરી, થોડી નામની કમાણી કરી, પણ આઈખાલા તેમાંથી તો એથી કમાણી કરી નહીં. એટલે જીવતર તારો એળે જાશે, આવ્યો એવો જગથી જાશે. જીવતર તારો એળે જાશે, આવ્યો એવો જગથી જાશે. ઈશ્વર તુજને પૂછશે ત્યારે, પ્રભુજી તુજને પૂછશે ત્યારે, જવાબ ક્યાંથી લાવશે? તેડો એક દિન આવશે, તારે મોટા ઘરનો તેડો એક દિન આવશે. ઉન્નત પદવી તુજને આપી, માનવ તનમાં દીધો સ્થાપી. રામ ભક્ત જો પ્રભુ ભજન જો, રામ ભક્ત જો થયો નહીં તો, પ્રભુ ભજન જો કર્યા નહીં તો, ગર્ભ ભટકાવશે. તેડું એક દિન આવશે, તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે. એટલા માટે આપણી લોકબોલીમાં લખવામાં આવનાર યાદ રહી કા વિહરાઈ જાજા, યાદ રહી કા વિહરાઈ જાજા. યાદ રાખો ના, બાળપણ હોઈને જવાની આવની, જવાની હોઈને ઘડપણ આવના. હાજામાં હાજા તે તત્વ પૂરા કરી નાખ્યા. ભગવાનના ભજનો હવે કાંઈ કરું ખાટલે પણ ના આવે તેથી કહે હોય ને. એટલા સંતો લખે આમ ભજી લે પ્રાણીયા, પછી ભજાશે ને આ કાયા થશે જાંજરી, બેઠું રહેવાશે ને. પાછી તે ખાટલે પડે ને એટલે પોહાને લોહાઓ અઠવાડિયા 10 દિવસ સેવા કરે, પાછી વીડું માટે ડોહા આપતા પાડવા રહેલો સામે એટલે કે મરી જાય તો સારું જાય. સમજી લે હવે લાકડે આપણે મોહાને ભજી ગયો છે. એક ભગવાન અવસર ઉભેલો હોય જો આપણે ચૂકી જાવ. હા, પણ સંત મહાપુરુષો એવા ભજનના માધ્યમથી આપણા ચેતવે હોય જાય. હા, બાળપણ જાય ને જુવાની આવે, જુવાની જાય ને ઘડપણ આવે, જાય ઘડપણ જાય પાછી મોહન આવે. મોહન પાછી હાથે કાં આવે? તે પ્રભુ નામની કમાણી, એ ભક્તિ રૂપી કમાણી, પુણ્ય રૂપી કમાણી ત્યાં સુધી આવે. એટલે માટે
છું વીરઈ જાજારા हरे नयावे तुम लोहाड़े पुण जाता हो दे भाई पोहन होते अरे नयावे लोहाड़े पुण जाता हो दे पाठे ओंगा मुंगा नींगी जाऊनारा याद रहेगा नीरे जाजारा ओंगा मुंगा नींगी जाऊनारा याद रहेगा वीरे जाजारा माटे तुम्ही रामा भजारा याद रहेगा वीरे जाजारा हाँ तोहाड़ी पोहो हो तोड़े हरी कोई आवो न नहीं हाँ नहीं तो सत्य जो हो जा आपा खबर ही हो जा અને એનાથી મોટી વાત હવે છોટું બાપે આગળ લઈ ગઈ કે જેના પાછળ આપણા જીવન આખા પૂરા નહીં દે અને તે હારી આવવાનો નથી આપા ખબર હોતી છતાંય તેના પાછળ આપણા જીવન પૂરા हो જાય का થોડા મહેલ બંગલા જાગે જે રૌના થોડી મોટર ગાડી ઘરમાં રૌની થોડી હીરો હંડા ઘરમાં રૌની થોડી 5 લાખ વાળી ઘરમાં રૌની भाई महल बंगला जागे जे रौना मोटर गाड़ी घर में रौनी हीरो हंडा घर में रौनी पण जावना केवी रीते लीले वाड़े चढ़ी जावनारा याद रहेगा वीरे जाजारा लीले वाड़े चढ़ी जावनारा याद रहेगा वीरे जाजारा माटे तुम्ही रामा भजारा याद रहेगा वीरे जाजारा ये भजन में ये પેલા થોડા ટેકનોલોજી આવી એટલે મોહા જોવાના થવી જાવ ઇન્સ્ટાગ્રામ પર ભરેલા હો જા અંદર નંબર હો લાગેલો એટલે એક ભાઈનો ફોન આવ્યો આ વિનયભાઈ પેલું તમે લીલાવાડા વાળું ભજન મૂકેલું છે તો ત્યારે એમાં લખેલું લીલે વાડે ચડી જાવ ના તો અમારતાની જાણે મને પૂછે જાણે કે થાંભલે હોફલેને ચડી જવાય આંબે હોફલેને ચડી જવાય પણ લીલા વહાડાનું જરું તો કાટાળું રહે તો ત્યાં કેવી રીતે હોફલીને ચડવાની વાત કર્યા તો વિનયભાઈ ખોટું ગાતો છે યાર મેં કહ્યું ભાઈ મેં નથી ખોટું ગાતો ને લખેલા પણ ખોટા નથી પણ સમજે ખોટા થાય ભાઈ મેં કહીને સાચા સમજાવી તું હા છોટું બાપે હોજો એ કંઈ હોફલોની ચડવાની વાત નથી કરતી મેં હા એમાં એક મર્મ સમજાયું હોજો એને का तुना आखा जीवन गाड़ी बंगला पासल पूरा हो जाए हो जा पण मरी जाए तेजी का काम लागे हो जा ये बात छोटू बापे समजाई आ घर से महान होते केवी रीते जाव ना तेजी हां तुम 50 लाख नो फोरोल बंगलो हो जागे रोय 25 लाख ना फोरव्हील आंगणाમાં પડીને રોય પણ મરી જાવ ના તેદી આપણે ધોળિયા સમાજની 15 વર્ષ પહેલા જે પરંપરા હતી આગળ વાત કરી તો હા લીલા વાહડાએ જોડામાંથી વાહડા કાપી માંગે પૂરેટિયા વેલાવેણી હાથે બનાવેલી ઠાઠડી તૈયાર કરે એમાં પૂરેટિયાને દાભડો પાથરી પાઠે મરનાર માણહા એ ઠાઠડીમાં હોવાડીને ઘરથી મહાન સુધી હોવાડીને લઈ જાય પણ આંગણામાં 25 કે 50 લાખના બે ફોરવ્હીલ પડને લાવે પણ એથી પોહોના વિચારે કે ચાલ એમાં હોવાડીને લઈ જાવ ના આ તો મેલું છે જાણે એમાં કામ કરે ये बात समझावी એટલે મેં આખા કે ભાઈ તો બાએ હિધા સમજાવી હા એ હોફલોને જોડવાની વાત નથી જામની વાત હોજી સાહેબ એ વાત હોજી એટલે ઘણીવાર સંતો હો જાય મહાપુરુષો હો જાય વાતમાં થોડું મર્મ થવેલો હોય તો સમજવો પડે આપણે હા એટલે કે લીલે વાહડે ચડી જાવની વાત હોય હોજી મેં આખા બાએ હિધા સમજાવી તું સાહેબ હા નાગા છોટું બાપે લખ્યા પૈસો પૂંજી બેંકમાં રવની घरे वीते काढ़ी लेवने भाई पैसो पूंजी बैंक मारवनी घरे वीते काढ़ी लेवने फटी हूँ दोरे ताणी बांधीरा याद रहेगा वीरे जाजारा माटे तुमी रामा भजारा याद रहेगा वीरे
પાછી બ્રાહ્મણ લાવી ક્રિયા પાછી લાડવા ખાઈને ઝૂકે પડી પાછી કોઈ યાદ ન આવી પણ જો અક્ષરવાસી બાબુભાઈ જેવા જીવન જો સમજણથી જીવી ગવાવે તો લોકો તેના કાયમ માટે યાદ રાખે કોઈ સમજણ કાં જડે તો ગુરુ બિન જ્ઞાન ન નિપજે ગુરુ બિન મિલે ન ભેદ ગુરુ બિન સંશય ના કરે ચાહે પડલો ચારો એ જૂઠું બાપે પણ એ ભજનમાં નોંધ કરી સાચા સદગુરુ આયે શરણે જાજા આઠે પ્રેમે ભાવે ભક્તિ કરજા સાચા સદગુરુ આયે શરણે જાજા પ્રેમે ભાવે ભક્તિ કરજા આઠે છોટું આકે સમજી જાજા યાદ રહીગા વીરે જાજા માટે તું મીરામાં ભજારા યાદ રહીગા વીરે જાજા પૂજનો રામ પૂજનો મેં તો ભજન ગાઈને નાહી જઈ પણ તમે વિચાર કરેગા પેલો રામા ભજા ગાયતે ગયેલો પણ ઘણો રામ એવો વાત મને ચોખોટ કરીને જ આવી પડે સંત કબીરે ચાર રામની વાત કરી એક રામ દશરથ का बेटा दूजा राम हर घट में बैठा तीजा राम जगत पसारा और चौथा राम सबसे न्यारा भगवान राम पर मनुष्य देह आवनेलो પણ ઘણા કર્મ ઉચ્ચ કોટીના હતા એટલે ભગવાન તરીકે પૂજાય ભગવાનની વ્યાખ્યા અહીં સંતોએ કરી સદગુણોથી પરિપૂર્ણ મનુષ્ય એટલે ભગવાન તમે સમાજમાં બે માણસે હાજે કામ કરે એટલે લોકો તેમાં ભગવાન તરીકે માને અને પેલો માણસ તો માને ભગવાન જેવો બનીને આમને ખાલી એક કામ હાજર કરો તો જ આપણે ભગવાન તરીકે માને કોઈ મદદ કરતી હોય તો આપણે ભગવાન તરીકે માને કોઈ અને માણે જાણે કોઈ ઉભા ના હતા તો પેલો માણે પાસે ભગવાન જેવો બનીને આમને એટલે एक राम दशरथ का बेटा दूजा राम घट में बैठा अपनी में बैठेलो आत्म राम हो जो भगवान अंश ज हो जो एना ओळखीने जीव न हो जा कोई ओळखाण कोण करावे कोई साचो सद्गुरु करावे भगवान आपणामां ज हो जो जगतमां भावे मरोनो जरूर ना मळे અને મીરાબાઈ લખ્યા हो जा कोई साचो सद्गुरु ज्यां सुधी आत्माने ओळखाण नहीं करावे ત્યાં સુધી જીવની ગતિ નથી आत्माने ओळख्या विना रे आलख 84 नहीं रे मटे आ ब्रह्मणान भाग्या विना रे आ भवना फेरा नहीं रे विनारे आलख 84 नहीं रे मटे कोयलड़ी ने कागड़ो ए रंगे रूपे एक ज छे पण ए तो एनी वाणी फकी ओळखाय रे हो नहीं रे मटे हंसलो ने बगलो रे ए रंगे रूपे एक ज छे पण ए तो ना
સતી નારી રંગે રૂપે ગજે સેના આચરણથી ઓળખાય કોણ નાયખા મનુષ્ય જીવનની સમજણ હોય કોઈ સદગુરુના શરણમાં જાઓ કોઈ સંતના શરણમાં જાઓ તો જોડે કહે કે મીરાબાઈ તે રાજમહેલમાં રહેવાવાળી હતી તોય રોહિદાસ ચરણ તમારના શરણમાં એને ગાવા પર ના ગુરુના પ્રતાપે રે એ બાઈ મીરા नहीं रे मोटे आव रमणाने भाग्या वीणारे आवो ना नहीं रे मोटे આપણે મૂળ લક્ષ્ય હો જાય મનુષ્ય ધારણ અવતાર ધારણ કરીને આવું ઉલાની હો જાય એના જ માટે ભગવાન આપણને દોડેલા બાકી કર્મ થઈ જાય સમથા જોવાય જાય ભીષ્મ પિતામહ જે પોતાનો હગો દીકરો હતો તેણે કર્મ નહીં બાળી હકની માઈ કહે કે સંતો લખે ભાઈ એ દેવારે પડે અંતે સૌને નડે છે કરેલા કર્મના બદલા દેવારે પડે કર્મ હાજા કદા વતે સાહેબ હાજાને ન રહે આપણા જીવનમાં સુખ દુઃખ આવે ને સાહેબ એ આપણા કર્મોની જ ઉપજ હોય હા પણ હાજા કે એવું ના હોય ને એટલે આપણે છોકરી સાથે રાખીને ફીરા કરવી તો જાણે અમુક જ અને કઈ જીવનમાં દુઃખ આવે મુસીબત આવે આફત આવે એને અમારે જાણે બાજુવાળી જાણે બહુ હેરાન કરે નથી જાણે તે જ બધું કરી મૂકે જાણે અરે ભાઈ સુખ આપણા કર્મની ઉપજ હોય તો દુઃખ પણ આપણા કર્મની ઉપજ હોય છે કારણ કે શરીર જ કર્મથી બંધાયેલા હોય આપણા પંચતત્વથી બનેલો દેહ અગ્નિ પૃથ્વી તેજ વાયુ આકાશ જળ તેલ ગુણ રજોગુણ તમોગુણ સત્વગુણ 25 પ્રકૃતિથી બનેલો માનવ દેહ કર્મથી બંધાયેલો હોય છે કર્મના આધીન શરીરાએ સુખ અને દુઃખ ભોગવવું ન હોય આત્મા એમાં લેપાતો નથી ભગવાન કૃષ્ણ એક નૈનમ સિદ્ધંતિ શસ્ત્રાણી નૈનમ દહત પાવકના ચેન કદંતાનો શોષિત માર્ગ અર્થાત શરીર સુખ દુઃખ ભોગવે શરીરના જન્મ હોય શરીરના મૃત્યુ હોય પણ આત્મા તત્વ અમર હોય જાય એના પાણી પલાળતા નથી પવન હુંકાવતા નથી અગ્નિ બાળતા નથી શસ્ત્ર સિદ્ધતા નથી આજ આપણી વચ્ચે અક્ષરવાસી બાબુભાઈ સદેહ નથી પણ બાબુભાઈનો દિવ્ય આત્મા અજર અને અમર હોય અને આજ એ દિવ્ય આત્માને એકાદશી શ્રાદ્ધ 11મા વિધિને તેની જે કઈ સત્કર્મો આજે પરિવાર કરે હોય એ દિવ્ય આત્માને પરમ શાંતિ પ્રાપ્તિ એવા ભાવથી કરે છે શ્રદ્ધાથી જે કઈ અર્પણ કરવું છે ને એ ત્યાં પહોંચે અને પહોંચે આજ જે કઈ સંખ્યામાં વડીલો માતાઓ બહેનો સગા સ્નેહી કુટુંબ પરિવારજનો ગ્રામજનો આપ સૌ બધા માનવતાના હૃદય લઈને આવના કહે કે આજ બાબુભાઈના જીવનથી આપણે બધા પરિચિત થઈ ગયા કે જાના અર્થ જાતા રહ્યા પણ સદગુણ એના સાંભળે માત્ર 35 વર્ષના આયુષ્ય પણ ઓછા આયુષ્યમાં પણ જીવન જીવી ગયો ભક્તિમય જીવન હા જે રમુકુદુના દિવસ હતા તે સમયમાં પણ એ ભક્તિના જીવનમાં જીવી ગયો હા આજ લાખો લૂંટાવે સાહેબી પડે જાનાર બાબુભાઈ નો મળે સાહેબ આપા ખબર હોજી કારણ કે મૃત્યુ લોક હો જાય નામ હો જાણો નાસ્તો નક્કી જ હોજો સર્જન હો જાણે વિસર્જન નક્કી જ હો જાય અને જીવનના પરમ સત્યથી આપણે બધાય પરિચિત હો જાય સાહેબ કે જન્મ એના મૃત્યુ નિશ્ચિત હો જાય આપા બધાય ખબર હો જાય સાહેબ પણ આ જો દિવ્ય આત્મા હો જાય સદગુરુને શરણ લીધા હો જાય એને સ્વામિનારાયણ પરિવાર હોજો તો દિવ્ય આત્મા ચોક્કસ અક્ષરધામનો અધિકારી બનનો હો જેમાં કોઈ શંકાને સ્થાન નથી આજ માનો તમારા જીવનનો સંદેશો ફિગર થાય કોઈ વહેલી તકે સદગુરુના સંતના શરણ લઈ લેજા સાહેબ કહે કે ઓલો દે 84 લાખના ફેરા પાઠે આપણા જડનો હજો પાસો ક્યારે જડી ખબર નથી એટલા માટે સદગુરુના શરણે નમો માંગુ પ્રેમ પ્રસાદ એ દયા કરી સદગુરુ દીજીઓ હરિ રસે અમૃત સ્વાદ
આજે વિખરવાની વેળા રે કોણે જાણે ક્યારે પાછા કોણે જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાથે મળશું સાથ સંગાથે રે મુજ દ્વારેથી ઓ પંખીડા મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે વિદાય ટાણે ઓ વિદાય ટાણે ઓ બાબુભાઈ વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે શ્રી હરિના ભજનિયા ગાજો રે શ્રી હરિના ભજનિયા ગાજો રે તમ જવાથી સુના મેદાન તમ જવાથી સુના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે ઉપવન ગાજી ઉઠ્યા રે પણ આજે બાબુભાઈ જીવન એવું જીવી ગયા છે સાહેબ કે આજે સદેહ નથી પણ એમ કહેવાય કે એમની યાદો એમના સ્મરણો આપણા સૌના હૃદયમાં સદૈવના માટે જીવંત રહે છે સાહેબ યાદ તમારી અમને આવશે અંતરિયા મારા સોના અંતરિયા મારા સોના તમ જવા હૈયા કેરી ડાળે ડાળે હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે સુંદર ફૂલડા ખીલ્યા રે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે ગાજો રે હસતા મુખ